Hello friends, how are you? I hope you all will be fine. હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છીએ. તમને ખબર છે કે કોઈ પણ પ્રકરણ હોય તો એ પ્રકરણ સ્વાધ્યાયમાં વિભાજિત હોય છે. બરાબર છે? જેમ કે સ્વાધ્યાય 1.1, 1.2, 1.3. બરાબર? તો દરેક સ્વાધ્યાયને મેં સરળતા ખાતર 3 ભાગમાં વિભાજિત કરેલા છે. પહેલું છે માહિતી, બીજું છે ઉદાહરણ અને ત્રીજું છે દાખલાઓ. બરાબર છે? તો અહીંયા આપણે પ્રકરણ 1.2ના દાખલાઓ જોઈશું. તો ચાલો હવે સ્વિચ કરીએ વ્હાઇટ બોર્ડ ઉપર. પરંતુ તેનાથી પહેલા જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરવા વિનંતી છે અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ધોરણ 11ના નવા વિડીયો તમને મળતા રહે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તેનો આન્સર આપવાનો હું ચોક્કસથી પ્રયત્ન કરીશ. તો દાખલા નંબર 1 જોઈએ કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. અહીંયા આપણે એ જોવાનું છે કે નીચે જે પણ ગણો આપેલા છે તેમાંથી ખાલી ગણો કયા છે. ખાલી ગણની વ્યાખ્યા આપણને ખબર છે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય તો તેવા ગણને ખાલી ગણ કહેવાય છે. ઓકે, તો જોઈએ નંબર 1 કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કે લખીએ પહેલા આપણે જોઈએ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થાય. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ થાય? 1, 3, 5, 7, 9 અને અનંત સુધી. આ બધી સંખ્યાઓ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. હવે બીજી શરત શું કીધી છે કે આની અંદરથી આપણે એવી સંખ્યાઓ લેવાની છે કે જે 2 વડે વિભાજિત હોય. તો જોઈ શકીએ છીએ કે આપણે આમાંથી આપણને એક પણ એવી સંખ્યા નહીં મળે કે જે 2 વડે વિભાજિત થાય. ક્લિયર છે? તો આપણો જે ગણ થશે એ ખાલી ગણ થશે. તો આપણે જવાબ એવી રીતે લખીશું કે અહીંયા આપણને એક પણ સંખ્યા એવી ન મળે કે જે 2 વડે વિભાજિત હોય. તેથી આપેલ ગણ એ ખાલી ગણ. ક્લિયર છે? તો જે પહેલો નંબરનો જે ગણ છે એ ખાલી ગણ થશે. આગળ વધીશું. 2 નંબર જોઈએ કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જોઈએ. તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n વડે દર્શાવાય છે અને તેને આવી રીતે લખી શકાય કે 1, 2, 3, 4, 5 અને અનંત. ક્લિયર છે? હવે આપણે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. તો કઈ કઈ આવશે? અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ કે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ. તો કઈ કઈ આવશે? એક આવશે? ના, એક નહીં આવે, કારણ કે એક એ અવિભાજ્ય સંખ્યા નથી. 2 આવશે? હા. 3 હા. 4 ના. 5 6 નહીં. 7 અને અનંત સુધી. બીજું શું કીધું છે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. ક્લિયર છે? તો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. ક્લિયર છે? તો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? તો તે ફક્ત 2 અને 2 જ છે. 2 જ એવી જે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે કે જે યુગ્મ છે. 2 સિવાયની
જે પણ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે તે અયુગ્મ છે. ક્લિયર છે? તો અહીંયા આપણા ગણની અંદર એક જ સભ્યનો સમાવેશ થાય છે. આથી કહી શકાય કે જે આપણને આપેલું ગણ છે એ ગણ ખાલી ગણ નથી. તે આપેલ ગણ ખાલી ગણ નથી. ક્લિયર છે? તો આગળ વધીશું. ત્રીજો નંબર જોઈશું. તો ત્રીજો નંબર જોઈએ કે એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને એક્સ લેસ ધેન 5 અને એક્સ ગ્રેટર ધેન 7 છે. જોઈએ ઉકેલ. અહીંયા શું શરત આપી છે કે એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. બીજું શું કીધું છે કે એક્સ એ 5 કરતા નાની છે અને એક્સ એ 7 કરતા મોટી છે. ક્લિયર છે? તો આપણે એવી સંખ્યા શોધવાની છે કે જે 5 કરતા નાની હોય અને 5 કરતા મોટી પણ હોય. તો એવી આપણને કોઈ પણ સંખ્યા મળશે નહીં કે જે એક્સ એટલે કે જે 5 કરતા નાની પણ હોય અને સાથે સાથે 5 કરતા મોટી પણ હોય. તેથી આપણું જે ગણ છે એમાં કોઈ પણ સભ્યનો સમાવેશ થશે નહીં અને તેથી આપણું જે ગણ છે એ ખાલી ગણ થશે. તો આનો જવાબ આપણે આવી રીતે લખીશું કે એવી કોઈ પણ સંખ્યા ના મળે કે જે 5 કરતા નાની હોય અને સાથે સાથે 7 કરતા મોટી હોય. તેથી આપેલ ગણમાં એક પણ સભ્યનો સમાવેશ થશે નહીં. તેથી આપેલ ગણ ખાલી ગણ છે. ક્લિયર છે? તો ચોથા નંબરમાં શું કીધું છે કે વાય, જ્યાં વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓનો સામાન્ય બિંદુ છે. તો પહેલા આપણે એને એક ડ્રો કરીને સમજીશું કે એ શું કહેવા માંગે છે. તો અહીંયા બે ભિન્ન સમાંતર રેખાઓ લીધી છે. તો ધારો કે આ એક્સ અને આ વાય છે. તે બે ભિન્ન સમાંતર રેખાઓ છે. શું કીધું છે બીજું? હવે આપણે આ બે રેખાઓનું એક સામાન્ય બિંદુ લેવાનું છે. એટલે કે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુ આપણે અહીંયા આગળની અંદર લેવાનું છે. આપણને અહીંયા એક શરત કીધી છે કે આ બંને રેખાઓ જે છે એ સમાંતર રેખાઓ છે. ક્લિયર છે? અને આપણને એ પણ ખબર છે કે સમાંતર રેખાઓ કદી પણ એકબીજાને છેદશે નહીં. અને જ્યારે પણ રેખાઓ એકબીજાને છેદે નહીં તો તેમનો કોઈ આપણને છેદ બિંદુ એટલે કે સામાન્ય બિંદુ મળશે નહીં. તેથી આપણો જે ગણ છે એ ખાલી ગણ હશે. હવે આપણે જવાબ આવી રીતે લખીશું કે સમાંતર રેખાઓ પ્રદૂષણ એક બીજાને ન છે. તેથી તેમનો સામાન્ય બિંદુ મળે નહીં. તેથી આપેલ
ગણ એ કેવો ગણ છે? ખાલી ગણ છે. ક્લિયર? હવે આપણે આગળ જઈશું. તો અહીંયા આપણે દાખલા નંબર 2 જોઈએ કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે. તો આપણને ખબર છે કે જે ગણોના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય તો તેને શાંત ગણ કહેવાય, અન્યથા તેને અનંત ગણ કહે છે. ઓકે, બીજા શબ્દોમાં એમ કહું તો કે જે ગણના સભ્યો આપણે ગણી શકીએ તો તેવા ગણને શાંત ગણ કહેવાય, અને જે ગણના સભ્યો ગણાય નહીં તો તેવા ગણને અનંત ગણ કહેવાય. ક્લિયર છે? તો આગળ વધીશું. જોઈએ નંબર 1 કે વર્ષના મહિનાઓનો ગણ. ઓકે, તો આપણને ખબર છે કે વર્ષમાં કેટલા મહિના હોય છે? 12 મહિના હોય છે. તો જે ગણ છે એના સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. કેટલી છે? 12 છે. તો આપણે કહી શકીએ કે અહીંયા જે ગણ છે એ નિશ્ચિત સંખ્યામાં સભ્યો ધરાવે છે, આથી આપેલ ગણ શાંત ગણ છે. ક્લિયર છે? તો અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. શું લખીશું? વર્ષમાં કુલ 12 મહિનાઓ હોય છે. તેથી આપેલ ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. તેથી આપેલ ગણ કેવો છે? શાંત ગણ છે. ક્લિયર? ચલો બીજા નંબર જોઈએ. શું કીધું છે કે અહીંયા એવો ગણ આપ્યો છે કે જેના અંદર સભ્યોની સંખ્યા 1, 2, 3 અનંત સુધી છે. ક્લિયર? તો જોઈએ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સભ્યોની સંખ્યા અનંત છે, તેથી આપણો ગણ પણ અનંત હશે. તો આન્સર એવી રીતે લખીશું કે અહીંયા આપેલ ગણના સભ્યોની સંખ્યા અનંત છે. તેથી આપેલ ગણ અનંત ગણ છે. ક્લિયર છે? હવે 3 નંબર જોઈએ. તો 3 નંબરમાં શું કીધું છે? જો કે આપણને ગણ આપેલું છે, તેના અંદર સભ્યો ઝૂંટાઈ રહ્યા છે 1, 2, 3 અને 99 અને 100, એટલે કે 100 સુધી છે. તો આ ગણમાં પણ સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. કેટલી છે? 100 છે. આથી આ ગણ શાંત ગણ થશે. તો લખીએ કે સીધો જવાબ લખીએ. અહીં આપેલ ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. તેથી આપેલ ગણ શાંત ગણ. ક્લિયર છે? હવે ચોથો નંબર જોઈએ. તો ચોથા નંબરમાં શું કીધું છે કે 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. અહીંયા 100 કરતા મોટા ધન પૂર્ણાંક કયા થશે? 101, 102, 103 ને અનંત સુધી થશે. ક્લિયર છે? કયા થશે? અનંત સુધી થશે. તો અહીંયા આપણે એવું લખીશું કે આપેલ ગણમાં સભ્યોની સંખ્યા અનંત છે.
તેથી આપેલ ગણ અનંત ગણ છે. ઓકે, તો 5મો નંબર જોઈએ કે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ થાય? 2, 3, 5, 7 અને છેલ્લે સત્તા. ઓકે, બધી લખવાની જરૂર નથી. ખાલી આપણે અહીંયા એ જ બતાવવાનું છે કે જે સભ્યો છે એ નિશ્ચિત સંખ્યામાં છે. તો લખીશું કે અહીંયા આપેલ ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. તેથી આપેલ ગણ શું છે? શાંત ગણ છે. ક્લિયર છે? દાખલા નંબર 3 જોઈએ. શું કહે છે કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત છે અને કયા ગણ અનંત છે તે શોધો. જેમ દાખલા નંબર 2 માં જોઈ ગયા એમ દાખલા નંબર 3 પણ છે. તો ચાલો જોઈએ નંબર 1. કીધું છે કે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. ઉકેલ જોઈએ એનો પહેલા. આપણે પહેલા ડ્રો કરીને જોઈશું અને સમજીશું, પછી આગળ વધીશું. આ આપણી y એક્સિસ થશે, આ આપણી x એક્સિસ થશે. શું કીધું છે કે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે હું x અક્ષને સમાંતર રેખાઓ દોરીશ. આ જે રેખા છે x અક્ષને સમાંતર છે. આ રેખા પણ 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 x અક્ષને સમાંતર છે અને આ રેખા પણ x અક્ષને સમાંતર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા x અક્ષને સમાંતર એવી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. ક્લિયર છે? તો આપણે જે ગણ મળશે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ, એ પણ આપણને અનંત ગણ મળશે. તેથી આપણો જે માંગેલ ગણ છે એ અનંત ગણ થશે. તો ચાલો લખીએ જવાબ. તો હવે અહીંયા આપણે જવાબ લખીશું. અહીંયા x અક્ષને સમાંતર એવી અસંખ્ય રેખાઓ મળે છે. તેથી આપેલ ગણના સભ્યોની સંખ્યા અનંત હશે. તેથી આપેલ ગણ અનંત ગણ. ક્લિયર છે? તો ચાલો નંબર 2 જોઈએ. નંબર 2 માં શું કહે છે કે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ આપેલો છે. બરાબર છે? હવે તમે વિચારો કે આ ગણ શાંત ગણ છે કે અનંત ગણ છે? શું થશે? શું જવાબ આવ્યો આપનો? જોઈએ કે આપણને ખબર છે કે અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષરો આવેલા છે? તો અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો આવેલા છે. ક્લિયર છે? તો આ અંગ્રેજી મૂળાક્ષરોનો જે ગણ છે એમાં કેટલા સભ્યોની સંખ્યા થશે? તો એમાં સભ્યોની સંખ્યા 26 થશે. એનો મતલબ એમ થયો કે આપણને જે ગણ મળશે તેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત છે. તેથી આપેલ જે ગણ છે એ શાંત ગણ થશે. તો હવે આપણે જવાબ લખીશું.
આપણે જાણીએ છીએ કે અંગ્રેજી ભાષામાં કુલ 26 અક્ષરો આવેલા છે. તેથી આપેલ ગાના સભ્યોની સંખ્યા પણ 26 હશે. એટલે આપેલ ગામાં શબ્દની સંખ્યા નિશ્ચિત છે. તેથી આપેલ ના છે. ક્લિયર છે? આગળ વધીશું. તો નંબર 3 માં શું લખ્યું છે કે 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત એટલે કે 5નો ગુણાકાર. ક્લિયર છે? તો 5ના ગુણાકારમાં શું શું આવે? 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15 ને 50. ઓકે, તો અહીંયા આપણે આગળની સંખ્યા પૂરી થઈ જાય છે, ગણના સભ્યની સંખ્યા પૂરી થઈ જાય છે? ના, આ તો આપણે ખાલી 5નો ઘડિયો ગોળ્યો, પણ તેનાથી પણ વધારે 5ની ગુણિત સંખ્યાઓ છે. કઈ કઈ? તો 55, 60, 65 ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. ક્લિયર છે? તો એનો મતલબ એમ થયો કે 5ની ગુણિત સંખ્યાઓ જે છે એ અનંત સુધી છે. આથી આપણો જે ગણ છે એ પણ અનંત ગણ થશે. ક્લિયર છે? તો જવાબ એવી રીતે લખી છે 5ની ગુણિત સંખ્યાઓ અનંત છે, તેથી આપેલ ગણના સભ્યોની સંખ્યાઓ હોય અનંત હશે. તેથી આપેલ ગણ અનંત ગણ છે. ક્લિયર છે? તો હવે ચોથો નંબર જોઈએ. તો ચોથો નંબર જોઈએ શું કહે છે કે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. ઓકે, હવે તમને ખબર છે કે પૃથ્વી પર બહુ જ મોટી સંખ્યામાં પ્રાણીઓ વસે છે, બરાબર? પરંતુ તે અનંત તો નથી જ. એટલે કે એવું નથી કે તે ગણી ના શકાય. જો ગણવા બેસીએ તો તેને ગણી શકાય છે. આથી કહી શકાય કે પૃથ્વી પરના જે પ્રાણીઓ છે, બરાબર, એ ચોક્કસ સંખ્યામાં આવેલા છે. આથી આ જે ગણ છે એ કેવો ગણ છે? શાંત ગણ છે. તો અહીંયા આપણે લખીશું કે પૃથ્વી પર ચોક્કસ સંખ્યામાં પ્રાણીઓ વસે છે. તેથી તેમની સંખ્યા કેવી છે? નિશ્ચિત છે. બરાબર છે? પૃથ્વી પર જે પ્રાણીઓ આવેલા છે તેમની સંખ્યા નિશ્ચિત છે. તેથી આપેલ જે ગણ છે એ કેવો ગણ થશે? તો આપેલ જે ગણ છે કેવો ગણ થશે? શાંત ગણ છે. ઓકે, તો
પાંચમો નંબર જોઈએ શું કહે છે કે ઉગમ બિંદુ 0 માંથી પસાર થતા વર્તુળોનો કાળ. તો પહેલા આપણે ડ્રો કરીને આને સમજીએ પછી આગળ વધીશું. આ આપણી વાય એક્સિસ થશે, આ આપણે એક્સ એક્સિસ થશે ને આ 0 આપણે ઉગમ બિંદુ થશે. તો હવે અહીંયા જોઈએ કે આ ઉગમ બિંદુમાંથી કેટલા વર્તુળો પસાર થાય છે. તો આ એક વર્તુળ, આ બે વર્તુળ, 3 વર્તુળ અને 4 વર્તુળ. ક્લિયર છે? 4 વર્તુળ પસાર થાય છે. આના સિવાય પણ કોઈ વર્તુળ પસાર થાય છે? તો હા, પસાર થાય છે. આ જુઓ, આ એક વર્તુળ, આ બીજો વર્તુળ, આ રીતે ત્રીજો વર્તુળ, આ ચોથો વર્તુળ. તો આમ કહી શકાય કે ઉગમ બિંદુમાંથી અનંત વર્તુળો પસાર થાય છે. એટલે કે ઉગમ બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય છે. ઠીક છે? તો આપણા ગણની સંખ્યા પણ અનંત થશે અને તેથી આપણો ગણ પણ અનંત ગણ હશે. ક્લિયર છે? તો જવાબ એવી રીતે લખાશે. લખ્યું કે ઉગમ બિંદુ 0 માંથી અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે છે. તેથી આપેલ ગણના સભ્યોની સંખ્યા અનંત હશે. તેથી આપેલ ગણ અનંત ગણ છે. ક્લિયર છે? દાખલા નંબર 4 નીચેનામાંથી નક્કી કરો કે a ઇક્વલ ટુ b છે કે નહીં. એ શું જોવાનું છે કે a ઇક્વલ ટુ b છે કે નહીં. એનો મતલબ એમ કે a અને b સમાન ગણો છે કે નહીં. અને સમાન ગણની વ્યાખ્યા શું હતી? તો સમાન ગણની વ્યાખ્યામાં એમ હતું કે ગણ a ના જે પણ સભ્યો હોય તે ગણ b ના હોવા જોઈએ અને ગણ b માં જે પણ સભ્યો હોય તે ગણ a ના પણ સભ્યો હોવા જોઈએ. તો બંને ગણ સમાન ગણ કહેવાશે. ક્લિયર છે? તો જોઈએ નંબર 1 શું લખ્યું છે કે a b c d અને b ઇક્વલ ટુ b c b u. ઓકે, તો ઉકેલ જોઈએ. તો જોઈએ કે અહીંયા a ના તમામ ઘટકો અથવા તો તમામ સભ્યો એ ગણ b ના પણ તમામ સભ્યો છે અને ગણ b ના તમામ સભ્યો ગણ a ના સભ્યો છે. તેથી કહી શકાય કે a અને b સમાન ગણો છે. જવાબ આવે તે લખી શકાય. ત્રણ સભ્યો ગણ બીમાં તથા ગણ બીના તમામ સભ્યો ગણ એમાં છે. તેથી a અને b સમાન ગણ a ઇક્વલ ટુ b. તો અહીંયા પણ ગણ a અને ગણ b આપેલા છે. તો હવે આપણે જોઈએ ગણ a અને ગણ b સમાન છે કે નહીં. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે 12 છે એ ગણ a માં છે પરંતુ ગણ b માં નથી. એટલે જે 18 જે છે એ ગણ b માં છે પણ ગણ a માં નથી. આથી કહી શકાય કારણ કે અહીંના તમામ સભ્યો ગણ b માં નથી તથા ગણ b ના તમામ સભ્યો એ ગણ a માં નથી. એથી આપેલ જે બંને ગણો છે એ સમાન ગણો નથી. ક્લિયર છે? તો જોઈએ આગળ. અહીંયા 12 belongs to a છે. એટલે કે 12 a માં છે પરંતુ 12 does not belongs to b છે. ઓકે, કે
12 જે છે એ બીમાં નથી તથા 18 does not belongs to A. 18 જે છે એ એમાં નથી પરંતુ 18 belongs to B છે બરાબર પરંતુ 18 જે છે એ બીમાં છે તેથી આપેલ ગણો સમાન નથી તો લખીશું અહીંયા 3 એના તમામ સભ્યો બીમાં નથી તેથી આપેલ ગણો સમાન નથી it does not equal to B. ક્લિયર છે હવે 3 નંબર જોઈએ 3 નંબરમાં શું કીધું છે કે A equal to 2 4 6 8 10 અને B equal to X જ્યાં X એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને X is less than or equal to 10 છે ઓકે તો અહીંયા જે A છે એ યાદીની રીતે આપેલું છે તો એ યાદીની રીતે આપેલું છે અને B જે છે એ ગુણધર્મની રીતે આપેલું છે તો પહેલા આપણે શું કરીશું કે જે બે ગુણધર્મની રીતે છે જેને આપણે યાદીની રીતે શોધીશું અથવા તો લખીશું અને પછી જોઈશું કે ગણ એના તમામ સભ્યો ગણ બીમાં છે અને ગણ બીમાં બીના તમામ સભ્યો એ ગણ એમાં છે અને તો જ A ઇક્વલ ટુ બી થશે ચાલો જોઈએ પહેલા આપણે એના સભ્યો લખી દઈશું કે A ઇક્વલ ટુ 2 4 6 8 અને 10 હવે આપણે વાત કરીએ ગણ બીની શું કીધું છે કે એક્સ એ લેસ ધેન ઇક્વલ ટુ 10 છે તો 10ની નાની ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ થાય તો 10ની નાની ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 અને 9 થશે પરંતુ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખેલું છે તો 10નો પણ સમાવેશ થશે ઓકે બીજું શું કીધું છે કે એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક તો હવે કઈ કઈ સંખ્યાઓ આવશે તો 2 4 6 8 અને 10 થશે ઓકે તો આપણને આ બી મળ્યું તો હવે તમે જોઈ શકો છો કે એ અને બીના તમામ સભ્યો સમાન છે ઓકે તેથી એ અને બી સમાન ગણો છે તો જવાબમાં એવી રીતે લખીશું અહીંયા ગણ એ તથા ગણ બીના તમામ સભ્યો સમાન છે. તેથી ગણ એ અને ગણ બી સમાન ગણો છે તેથી A ઇક્વલ ટુ બી છે ઓકે તો ચોથો નંબર જોઈએ શું લખ્યું છે કે A ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ એ 10નો ગુણિત છે અને બી યાદીની રીતે આપી દીધેલું છે ઓકે તો પહેલા આપણે શું કરીશું કે જે A છે કે જે ગુણધર્મની રીતે થયું છે તેને પહેલા આપણે યાદીની રીતે લખીશું અને પછી A અને B ને સરખામણી કરીશું ઓકે તો ઉકેલ પહેલા વાત આપણે એથી જ કરીએ ગણ એની વાત કરીએ ઓકે તો એક્સ જ્યાં એક્સ એ 10નો ગુણિત છે તો 10ના ગુણિતની સંખ્યા કઈ કઈ તો લખીશું કે 10 વડે ગુણિત સંખ્યાઓ કઈ કઈ થશે 10 20 30 અને 5 ઓકે તો આ આપણનો ગણ એ મળી ગયો આપણને સીધો ગણ એ મળી ગયો હવે બીમાં શું કીધું છું કે બીના શું હતું કે 10 15 20 25 30 ને અનંત સુધી તો તમે અહીંયા જોઈ શકો છો કે જે સભ્યો ગણ એવા છે એ સભ્યો ગણ બીમાં પણ છે પરંતુ એ ગણ બીના અમુક જે સભ્યો છે એ ગણ એમાં નથી આથી આ ગણ સમાન
નથી. તો અહીંયા આપણે આવી રીતે લખીશું કે 15 જે છે એ બીનું સભ્ય છે, પરંતુ 15 જે છે એ એમાં નથી. ક્લિયર છે? શરત શું હતી કે બંને ગણના તમામ સભ્યો સમાન હોવા જોઈએ અથવા તો સરખા હોવા જોઈએ, તો અને તો જ બંને ગણો સમાન હશે. પરંતુ અહીંયા ગણ બીમાં તમે જોઈ શકો છો કે 15 છે, પરંતુ 15 એ ગણ બીનો સભ્ય નથી. આથી આપેલ ગણ એ સમાન ગણો નથી. ક્લિયર છે? તો અહીંયા લખીશું આપણે કે અહીંયા ગણ એના તમામ સભ્યો ગણ બીમાં છે, પરંતુ ગણ એના તમામ સભ્યો ગણ એમાં નથી. તેથી આપેલ ગણો સમાન નથી. it is not equal to b. ઓકે, દાખલા નંબર 5 જોઈએ કે નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં તે કારણ આપો. તો પહેલું a ઇક્વલ ટુ 2 3 અને b ઇક્વલ ટુ x, જ્યાં x એ x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે. તો અહીંયા b ગુણધર્મની રીતે આપેલું છે, તેને પહેલા આપણે યાદીની રીતે લખીશું અને પછી જોઈશું a અને b ના તમામ સભ્યો એ સમાન છે કે નહીં. તો જોઈએ, પહેલા લખીશું a ઇક્વલ ટુ 2 અને 3. હવે ગણ b ની વાત કરીએ, એમાં આપણને એક સમીકરણ આપેલું છે કે x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0. હવે આપણે એનો ઉકેલ શોધીશું. x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 ઇક્વલ ટુ 0. આ તો આવડે જ છે ને. પહેલા બેમાંથી કોમન, બીજા બેમાંથી કોમન. x કોમન નીકળશે, શું બચ્યું? x પ્લસ 3. બીજા બેમાંથી 2 કોમન નીકળશે, x પ્લસ 3 ઇક્વલ ટુ 0. હવે x પ્લસ 3 બંનેમાંથી કોમન નીકળશે, શું બચ્યું? પહેલામાંથી x, બીજામાંથી 2 ઇક્વલ ટુ 0. એટલે કે x પ્લસ 3 ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 2 ઇક્વલ ટુ 0. પ્લસ 3 સામેની બાજુ જશે તો માઇનસ થઈ જશે, અથવા પ્લસ 2 સામેની બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો આપણને ઉકેલ ગણ શું મળ્યું? કે -3 અને -2 જે આપણો ગણ બી થશે. તો હવે તમે જુઓ કે એમાં 2 અને 3 આવેલા છે, જ્યારે બીમાં -3 અને -2 આવેલા છે. તો અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય કે એનો એક પણ ઘટક એ ગણ બીમાં નથી કે બીનું એક પણ અસભ્ય એ ગણ એમાં નથી. આથી આ બે ગણો સમાન ગણો નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે જે છે એ એમાં છે, પરંતુ બે જે છે એ બીમાં નથી. ઓકે, જવાબ આવે એ લખીશું અહીંયા. અહીંયા ગણ એ અને ગણ બીના તમામ સભ્યો અલગ અલગ છે. તેથી આપે ગણ સમાન ગણો નથી. ક્લિયર છે? બી નંબરમાં શું કહે છે કે x, જ્યાં x એ પોલો શબ્દનો મૂળાક્ષર છે અને b ઇક્વલ ટુ y, જ્યાં y એ વર્ગ શબ્દનો મૂળાક્ષર છે. બંને ગુણધર્મની રીતે આપેલા છે.
તો બંનેને પહેલા યાદીની રીતમાં ફેરવીશું અને પછી જોઈશું કે બંને ગણો સમાન છે કે નહીં. તો ઓકે, પહેલા આપણે એની વાત. તો અહીંયા શબ્દોના મૂળાક્ષરો કયા છે? પોલો. પોલોમાં કયા મૂળાક્ષરો આવે? એફ, ઓ, એલ, એલ, ઓ અને ડબલ્યુ. ક્લિયર છે? તો હવે આપણે એવા જ મૂળાક્ષરો લેવાના છે કે જે રિપીટ થતા ના હોય. તો એને આપણે ગણ એ કહીશું. તો એ ઇક્વલ ટુ, જો એફ છે, બીજે ક્યાં દેખાય છે? ના, તો અહીંયા એફ આવશે. પછી ઓ છે, તો એક વખત તો મૂકી જ દેવાનું છે. બીજી વખત દેખાય છે? હા, તો એ નહીં આવે. પછી આવશે એલ, એક વખત તો મૂકી દેવાનું છે. બીજી વખત દેખાય છે? હા, એ તો આ નહીં આવે. અને પછી આવશે એના સભ્યો કયા કયા હતા? એફ, ઓ, એલ અને ડબલ્યુ. હવે વાત ગણ બી ની કરીએ. તો વોલ્ફ શબ્દનો મૂળાક્ષર લેવાનો છે. તો વોલ્ફ શબ્દનો મૂળાક્ષર લેવાનો છે. ઓકે, હવે જેમ એમાં જોઈએ એમ બીમાં પણ જોઈએ કે બી ઇક્વલ ટુ ડબલ્યુ રિપીટ થાય છે ક્યાંય? ના. ઓ ના. એલ ના. એફ ના. બરાબર. તો આ શબ્દ ગણના મૂળાક્ષરો કયા કયા થશે? ડબલ્યુ, ઓ, એલ અને એફ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એ અને ગણ બીના તમામ સભ્યો સમાન છે. તેથી ગણ એ અને ગણ બી સમાન થશે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા ગણ એ અને ગણ બીના તમામ સભ્યો સમાન છે. તેથી ગણ એ અને ગણ બી સમાન ગણો છે. ક્લિયર છે? હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈએ. તો ચાલો દાખલા નંબર 6 જોઈએ. શું કહે છે કે નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. તો અહીંયા કુલ ટોટલ 8 ગણો આપેલા છે. એ, બી, સી, ડી, ઈ, એફ, જી અને એચ. બરાબર છે? તો આમાંથી આપણે જોવાનું છે કે કયા ગણો સમાન છે અને કયા ગણો સમાન નથી. તો ચાલો હવે આને આપણે ઉકેલ જોઈએ. તો લખીશું ઉકેલમાં. તો પહેલા આપણે અહીંયા ગણ એ ની વાત કરીશું. બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એની અંદર સભ્ય 8 આવેલો છે. બરાબર છે? પરંતુ ગણ બીમાં તે આવેલો નથી. બરાબર? તો એનો મતલબ એમ થયું કે એ અને બી સમાન ગણો નથી. તો અહીંયા લખીશું કે અહીંયા 8 બિલોંગ્સ ટુ એ, એટલે કે 8 જે છે એ ગણ એનો સભ્ય છે. પરંતુ 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. તો કીધું છે 8 જે છે એ ગણ બીમાં નથી. તેથી એ અને બી સમાન ગણો નથી. હવે વાત કરીએ એ અને સીની. તો તમે અહીંયા જોઈ શકો છો કે એમાં 2 નંબર આવેલું છે, પરંતુ સીમાં 2 નથી આવેલું. બરાબર? તો એ અને સી સમાન ગણો નથી. તો લખીશું કે 2 બિલોંગ્સ ટુ એ, એટલે કે 2 એ ગણ એનો સભ્ય છે, પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. બરાબર? એટલે કે 2 જે છે એ ગણ સીનો સભ્ય નથી. તેથી એ ડઝ નોટ ઇક્વલ ટુ સી, એટલે કે એ અને સી સમાન ગણો નથી. ઓકે, હવે વાત કરીએ એ અને ડીની. તો ફરીથી તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એમાં 8 આવેલો છે, પરંતુ ગણ ડીમાં 8 આવેલો નથી. તેથી ગણ એ અને ગણ ડી પણ સમાન નહીં થાય. તો લખીશું અહીંયા કે 8 બિલોંગ્સ ટુ એ, પરંતુ 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ ડી, એટલે કે 8 જે છે એ એનો સભ્ય છે, પરંતુ ડીનો સભ્ય નથી. તેથી એ ડઝ નોટ ઇક્વલ ટુ ડી. એનો મતલબ એમ છે કે ગણ એ અને ગણ ડી સમાન ગણો નથી. બરાબર? તેવી જ રીતે તમે એ અને ઈ પણ જોઈ શકો છો કે સમાન ગણો નથી. તો એ જ લખીશું ફરીથી કે 8 બિલોંગ્સ ટુ એ, પરંતુ 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ ઈ. તેથી એ ડઝ નોટ ઇક્વલ ટુ ઈ. 8
બિલોંગ્સ ટુ એ પરંતુ ઇટ ડઝ નોટ બિલોંગ્સ ટુ એફ. બરાબર? તેથી એ ડઝ નોટ ઇક્વલ ટુ એફ, એટલે કે એ અને એફ સમાન ગણો નથી. તેવી જ રીતે આપણે જેની વાત કહીએ કે ઇટ બિલોંગ્સ ટુ એ પરંતુ ઇટ ડઝ નોટ બિલોંગ્સ ટુ જી. તેથી એ ડઝ નોટ ઇક્વલ ટુ જી. ફરીથી લખીશું કે ઇટ બિલોંગ્સ ટુ એ પરંતુ ઇટ ડઝ નોટ ઇક્વલ ટુ એચ. તેથી એ ડઝ નોટ ઇક્વલ ટુ એચ. તો તમે જોઈ શકો છો કારણ કે ગણ એને સમાન બીજો કોઈ પણ ગણ અહીંયા આપણને મળતો નથી. તો હવે આપણે ગણ બી માટે જોઈશું કે કયા ગણો બીને સમાન છે. આપણે પહેલાં અહીંયા જોઈ લીધું છે કે એ અને બી સમાન ગણો નથી, એટલે ફરીથી આપણે એ અને બી માટે ચકાસીશું. હવે આપણે શું કરીશું? ગણ બી અને ગણ બી સી માટે ચેક કરીશું. અહીંયા લખીશું, જો તમે અહીંયા ફરીથી જોઈ શકો છો કે 1 જે છે એ ગણ એનો સભ્ય છે, પરંતુ 1 જે છે એ ગણ સીનો સભ્ય નથી. તેથી બી અને સી પણ સમાન થશે નહીં. તો અહીંયા લખીશું કે 1 બિલોંગ્સ ટુ બી પરંતુ 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. તેથી બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. હવે વાત કરીએ બી અને ડીની. તો તમે અહીંયા જોઈ શકો છો કે બીના જેટલા પણ ઘટકો છે તે બધા ગણ બીમાં આવેલા છે અને ગણ ડીના જેટલા પણ ઘટકો છે તે બધા ગણ બીમાં આવેલા છે. તેથી બી અને ડી સમાન ગણો થશે. તો અહીંયા લખીશું આપણે આવી રીતે કે અહીંયા ગણ બીના તમામ સભ્યો ગણ ડીમાં તથા ગણ ડીના તમામ સભ્યો ગણ બીમાં આવેલા છે. તેથી બી અને ડી સમાન ગણો થશે. ઓકે, પછી બી અને ઈની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો એ 2 જે છે એ ગણ બીનો સભ્ય છે, પરંતુ 2 ઈમાં નથી. તેથી બી અને ઈ સમાન ગણો થશે નહીં. તો અહીંયા લખીશું આપણે કે 2 બિલોંગ્સ ટુ બી પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ ઈ. તેથી બી અને ઈ સમાન ગણો થશે નહીં. તેવી જ રીતે તમે અહીંયા બી અને એફ માટે પણ જોઈ શકો છો કે 2 જે છે એ એફમાં પણ નથી. તેથી બી અને ઈ એફ સમાન ગણો થશે નહીં. તો અહીંયા લખીશું ફરીથી કે 2 બિલોંગ્સ ટુ બી પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એફ. તેથી બી અને એફ પણ સમાન ગણો થશે નહીં. હવે વાત કરીએ આપણે જીની. તો ફરીથી એ જ જોઈ શકો છો કે 2 જે છે એ બીમાં છે, પરંતુ 2 જે છે એ જીમાં નથી. તેથી બી અને જી પણ સમાન ગણો થશે નહીં. તો અહીંયા લખીશું 2 બિલોંગ્સ ટુ બી પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ જી. તેથી બી અને એચ પણ સમાન ગણો થશે, બી અને જી પણ સમાન ગણો થશે નહીં. તેવી જ રીતે હવે ગણ એચ અને ગણ બીની વાત કરીએ તો 2 એ ગણ બીમાં છે, પરંતુ 2 જે છે એ ગણ એચમાં નથી. તેથી બી અને એચ પણ સમાન ગણો થશે નહીં. તો અહીંયા આવી રીતે લખીશું કે 2 બિલોંગ્સ ટુ બી પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એચ. તેથી બી અને એચ પણ સમાન ગણો થશે નહીં. બરાબર છે? તો અહીંયા આપણને ફક્ત એક જ જોડ મળી બી અને ડીની કે જે સમાન ગણો છે.
બરાબર, એના સિવાય બી સાથે કોઈ પણ બીજા સમાન ગણો છે નહીં. તો હવે આપણે ગણ સી માટે ચકાસીશું કે ગણ સીની સાથે કયા કયા બીજા સમાન ગણો છે. તો એ અને સીની આપણે અહીંયા શક્યતા જોઈ લીધી છે કે એ અને સી સમાન ગણો નથી. તેવી જ રીતે આપણે અહીંયા બીની સી સાથે પણ શક્યતા જોઈ છે કે બી અને સી પણ સમાન ગણો નથી. હવે આપણે શું કરીશું કે સી અને ડી સાથે ચેક કરીશું કે સી અને ડી સમાન ગણો છે કે નહીં. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે સીની અંદર 8 આવેલું છે પરંતુ ડીની અંદર 8 નથી. એટલે કે એનો મતલબ એમ છે કે સી અને ડી પણ સમાન ગણો થશે નહીં. અહીંયા આપણે લખીશું કે સી માટે કે અહીંયા 8 belongs to C પરંતુ 8 does not belongs to D. એટલે કે 8 જે છે એ C નો સભ્ય છે પરંતુ 8 જે છે એ D નો સભ્ય નથી. તેથી લખીશું કે C અને D સમાન ગણો નથી. ઓકે, હવે આપણે જોઈએ C અને E માટે. તો પહેલા આપણે શું કરીશું કે C માટે તો 8 ચોક્કસ રાખીશું, બરાબર, અને પછી જોઈશું કે 8 E માં છે નથી, F માં છે નથી, G માં છે નથી અને H માં છે નથી. એનો મતલબ એમ થયો કે C અને જે ગણ E, F, G અને H છે એ સમાન ગણો નથી. ઓકે, હવે આપણે વારંવાર ઉપર નહીં જઈએ પરંતુ અહીંયા છે લખી દઈશું. તો અહીંયા લખીશું 8 belongs to C પરંતુ 8 does not belongs to E. તેથી C does not equal to E. તેવી જ રીતે લખીશું કે 8 belongs to C પરંતુ 8 does not belongs to F. તેથી C does not equal to F. બરાબર છે. હવે આપણે G માટે ચકાસીએ. 8 belongs to C પરંતુ 8 does not belongs to G. બરાબર છે. તેથી C અને G એ સમાન ગણો થશે નહીં. એવી જ રીતે લખીશું કે 8 belongs to C પરંતુ 8 does not belongs to H. બરાબર છે. તેથી C અને H પણ સમાન ગણો થશે નહીં. તો આપણે એ જોયું કે C માટે બીજા કોઈ પણ ગણ સમાન ગણો આપણને મળતા નથી. તો હવે આપણે D માટે જોઈશું કે D ને સમાન કયા કયા બીજા ગણો આપણને મળે છે. તો અહીંયા એ જોયું ગણ A માટે કે D does not equal to A, એટલે કે A અને D સમાન ગણો નથી. અહીંયા આપણે જોયું કે B અને D સમાન ગણો છે એટલે આપણે B માટે પણ શક્યતા નહીં ચકાસીએ. પછી આપણે જઈશું C માટે. તો અહીંયા C માટે પણ આવી ગયું છે કે C અને D સમાન ગણો નથી. તો હવે આપણે D માટે કયા કયા કેસો લઈશું? તો D માટે આપણે ગણ લઈશું E, F, G અને H. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે 2 જે છે એ ગણ D માં છે પરંતુ 2 E માં પણ નથી, F માં પણ નથી, G માં પણ નથી અને H માં પણ નથી. તો હવે આપણે ડાયરેક્ટ લખીશું, વારંવાર ઉપર નહીં જઈએ. તો અહીંયા D માટે લખીશું કે અહીંયા 2 belongs to D પરંતુ 2 does not equal to E. બરાબર છે. તેથી D અને E સમાન ગણો થશે નહીં. 2 belongs to D પરંતુ 2 does not belongs to F. તેથી D અને F પણ સમાન ગણો થશે નહીં. 2 belongs to D પરંતુ 2 does not equal to G. તેથી D અને G પણ સમાન ગણો થશે નહીં. 2 belongs to D પરંતુ 2 does not belongs to H. તેથી D અને H પણ સમાન ગણો થશે નહીં. ઓકે, તો હવે ગણ એની વાત કરીએ. કટ 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 ટેન્શન નહીં કર્યો. તો હવે ગણ એની વાત કરીએ, જોઈએ કે E ને સમાન બીજા કયા ગણો આપણને મળે છે. તો એ માટે આપણે જોઈ લીધું કે A અને E સમાન નથી. D માટે જોઈ લીધું કે B અને E સમાન નથી.
સી માટે જોયું સી અને ઈ સમાન નથી, તેવી રીતે ડી માટે પણ જોયું કે ડી અને ઈ સમાન નથી. તેથી હવે આપણે શું કરીશું કે ગણ ઈ માટે આપણે એફ, જી અને એચ માટે જોઈશું કે કોઈ ગણ સમાન છે કે નહીં. તો લખીશું આપણે અહીંયા ઈ માટે અહીંયા હવે આપણે જોઈએ પર ચલો હવે હા અહીંયા આપણે જોઈશું કે 1 એ ગણ ઈમાં આવેલું છે, પરંતુ 1 જે છે એ ગણ એફમાં નથી. ઓકે, તો એનો મતલબ એમ થયો કે ઈ અને એફ પણ સમાન ગણો નથી. તો લખીશું અહીંયા કે 1 બિલોંગ્સ ટુ ઈ પરંતુ 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ એફ. તેથી ઈ અને એફ સમાન ગણો નથી. બરાબર છે. હવે આપણે જોઈએ કે ઈમાં -1 આવેલું છે, જીમાં પણ -1 આવેલું છે, ઈમાં 1 આવેલું છે, તો જીમાં પણ 1 આવેલું છે. એનો મતલબ એમ થયો કે ઈના જેટલા પણ સભ્યો છે તે જીમાં છે અને જીના જેટલા પણ સભ્યો છે તે ઈમાં છે. એટલે કે ઈ અને જી સમાન ગણો થશે. તો આપણને અહીંયા બીજી પેર મળી સમાન ગણની. તો લખીશું કે અહીંયા ઈના તમામ સભ્યો ગણ જીમાં આવેલા છે તથા ગણ જીના તમામ સભ્યો ગણ ઈમાં આવેલા છે. તેથી ગણ ઈ અને ગણ જી સમાન ગણો થશે. ઓકે, હવે વાત કરીએ ઈ અને એચની. તો તમે અહીંયા જોઈ શકો છો કે -1 એ ગણ ઈમાં આવેલું છે, પરંતુ -1 એચમાં આવેલું નથી. બરાબર, તેથી ઈ અને એચ પણ સમાન ગણો થશે નહીં. તો અહીંયા આપણે લખીશું કે -1 બિલોંગ્સ ટુ ઈ પરંતુ -1 ડઝ નોટ બિલોંગ્સ ટુ એચ. તેથી આ બંને ગણો કેવા ગણ થશે? સમાન ગણ થશે નહીં. ઓકે, હવે વાત કરીએ ગણ એફની. તો અહીંયા લખીશું કે એફ અહીંયા તો અહીંયા જુઓ આપણે એફ માટે પહેલા ગણ એ અને એફ જોઈએ કે સમાન છે કે નહીં. તો અહીંયા આપણે જોઈ લીધું છે કે ગણ એ અને એફ સમાન નથી, બી અને એફ પણ સમાન નથી, સી અને એફ પણ સમાન નથી, ડી અને એફ પણ સમાન નથી, તેવી જ રીતે ઈ અને એફ પણ સમાન નથી. તો હવે આપણા માટે ફક્ત બે જ ગણો જોવાના રહ્યા, જી અને એચ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે એ જે છે તે ગણ એફનો સભ્ય છે, પરંતુ એ જે છે એ ગણ જીનો પણ સભ્ય નથી અને ગણ એચનો પણ સભ્ય નથી. તેથી એફ માટે ગણ જી પણ સમાન નથી અને એફ માટે ગણ એચ પણ સમાન નથી. તો લખીશું આપણે અહીંયા એ બિલોંગ્સ ટુ એફ પરંતુ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ જી. બરાબર, એ જે છે ગણ એફનો સભ્ય છે, પરંતુ એ જે છે એ ગણ જીનો સભ્ય નથી. તેથી એફ અને જી સમાન ગણો થશે નહીં. તેવી જ રીતે એ બિલોંગ્સ ટુ એફ પરંતુ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એચ. તેથી એફ અને એચ પણ સમાન ગણો થશે નહીં. હવે અહીંયા આપણે વાત કરીએ કોની? જીની. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે એ અને જી સમાન ગણો નથી, બી અને જી પણ સમાન ગણો નથી, સી અને જી પણ સમાન ગણો નથી, ડી અને જી પણ સમાન ગણ નથી, ઈ અને જી સમાન ગણો છે. બરાબર છે, એટલે આપણે ઈ માટે ચકાસીશું નહીં. સી વાત આવી
એફ અને જી સમાન ગણો નથી. તો હવે ફક્ત આપણા માટે એક જ ગણ બચ્યું છે એચ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે -1 જે છે એ ગણ એચનો ગણ જીનો સભ્ય છે, પરંતુ -1 જે છે એ ગણ એચનો સભ્ય નથી. તેથી જી અને એચ સમાન ગણો થશે નહીં. તો આપણે અહીંયા લખીશું કે અહીંયા -1 belongs to G, પરંતુ -1 does not belongs to H. તેથી જી અને એચ પણ સમાન ગણો થશે નહીં. ઓકે, હવે વાત આવી એચની. તો એચ માટે બધા ગણ આપણે ચકાસી લીધા છે. આઈ જુઓ, એ અને એચ સમાન ગણો નથી, બી અને એચ સમાન ગણો નથી, સી અને એચ સમાન ગણો નથી, ડી અને એચ સમાન ગણો નથી, ઈ અને એચ સમાન ગણો નથી, એફ અને એચ સમાન ગણો નથી, જી અને એચ પણ સમાન ગણો નથી. બરાબર છે. તો અહીંયા આપણને ફક્ત બે જ જોડ એવી મળી કે જે સમાન ગણ હોય. એક તો બી અને ઈની, અને બીજી જે છે તે ઈ અને જીની. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે અહીંયા આપણને સમાન ગણોની બે જોડ મળે છે. બરાબર, એક છે બી અને ડીની, અને બીજી છે ઈ અને જીની. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.2 પૂર્ણ કરીએ છીએ. તો કેવો લાગ્યો વિડીયો? ગમ્યો ને? જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને હા, સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.